हमको दर्शन दर्शन में बहुत मजा आई। ट्रेन में आया ने मोदी ना दर्शन ना थई गया, बहुत मजा आई। अमे ની બેઠકે અમે ચાલીને આવતા હતા અને અમે નરેન્દ્ર મોદીજીએ અમારી સામું જોયું ને અમારી સામું હૈસા અને અમારી સામું હાથ અમારી સામું આમ કરીને અમે હાથ હલાયો મોદીજીએ બધાને આશીર્વાદ એકદમ નજીક અમે ક્યારના સવારે 12 વાગ્યાના રાહ જોઈ રહ્યા છે ક્યારના ક્યારે અમે જોવા મળે ક્યારે હા અહીંયા બાજુમાંથી છે વેરાવળથી છે બરાબર ને ક્યારે અમે જોવા મળે સર 12 વાગ્યા તપસ્યા અમે કરીએ આજે પૂરું થયું દેખાઈ થેન્ક યુ। વધુ કેટલાક પ્રવાસીઓ અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। कहाँ से आए हैं आप? उत्तराखंड। हाँ उत्तराखंड। उत्तराखंड से आए हैं, ज्योतिर्लिंग के दर्शन के लिए आए होंगे और ये जो स्वाभिमान पर्व है उसमें जुड़ने के लिए आए होंगे। हाँ जी जी, कैसा लगा यहाँ? बहुत बढ़िया लगा। यहाँ आके मोदी जी के भी दर्शन हो गए, माँ के सोमनाथ जी के तो मॉर्निंग कर ही लिए थे दर्शन, बहुत अच्छा लगा मैम। તો આ હતા પ્રવાસીઓ જેમનું કહેવું છે કે અન્ય રાજ્યોમાંથી પણ તેઓ આવ્યા છે, ગુજરાતમાંથી પણ પ્રવાસીઓ આવ્યા છે, ઉત્તરાખંડથી અને બિહારથી લોકો અહીંયા આવ્યા છે સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે થઈને। અને જેમ હમણાં સ્થાનિકોએ જણાવ્યું તેમ નજીકમાં રહેતા લોકો બપોરે 12 વાગ્યાથી અહીં મોદીની એક ઝલક મેળવવા માટે થઈને રાહ જોઈ રહ્યા હતા। અને હવે જ્યારે મોદીજીએ તેમને હાથ હલાવ્યો છે, એક અનેરો ઉત્સાહ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા અને સાથે સાથે જ વડાપ્રધાનના દર્શન થઈ ગયા એવો જે શબ્દો છે તે તેમના મોઢામાંથી નીકળ્યા છે। એક અનેરો ઉત્સાહ ભક્તોમાં પણ છે અને સ્થાનિકોમાં પણ છે, કાર્યકર્તાઓ પણ અહીંયા સાથે સાથે જ પહોંચ્યા છે। સ્થાનિકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બપોરથી કેટલાક લોકો અહીં રાહ જોઈ રહ્યા હતા કે વડાપ્રધાન આવે અને તેમની એક ઝલક તેમને જોવા મળે। અને જેમ હમણાં આપે સ્ક્રીન પર જોયું કે સૌએ પોતાની જે લાગણી છે તે વ્યક્ત કરી છે અને અલગ અલગ રાજ્યોમાંથી દૂર દૂરથી લોકો અહીં આજે સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે થઈને પહોંચ્યા છે। જી સોનલ, સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સોમનાથની ધરતી પર પીએમનું આગમન થઈ ચૂક્યું છે, સાથે સાથે લોકોનું પીએમ મોદી અભિવાદન પણ ઝીલ્યું છે। સોમનાથમાં આગમન થઈ ચૂક્યું છે। સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન, પીએમ મોદીનું હીરાસર એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે। આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પીએમ મોદી ત્રિદિવસીય મુલાકાતે છે, ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં પીએમ મોદી હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે। સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। હેલિકોપ્ટર મારફત સોમનાથ ખાતે તેઓ પહોંચ્યા છે। તો હાલ સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। તો બીજી તરફ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, તો રાજકોટથી તેઓ સીધા ગીર સોમનાથ ખાતે રવાના થયા છે। તો સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન। તો અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે। તો સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન, પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે હેલિકોપ્ટર મારફતે। તો હીરાસર એરપોર્ટના દ્રશ્યો તો થોડીક જ ક્ષણોમાં તેઓ હેલિકોપ્ટર મારફત ત્યાંથી બહાર આવશે, તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો હીરાસર એરપોર્ટના, તો આપણે જણાવી દઈએ કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલ સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં જે તૈયારીઓ થઈ ચૂકી છે, હાલ પીએમ મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે। હવે ટૂંક જ સમયમાં તેઓ હેલિકોપ્ટરમાંથી બહાર નીકળશે, ત્યારબાદ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે।
તો કાલે 1 લાખ લોકોને ઐતિહાસિક શૌર્ય સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે. હાથ હલાવી અને સૌનું અભિવાદન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોઈ શકો છો તેમનો જે કાફલો છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે અને સાથે સાથે જ તેઓ સૌનું અભિવાદન કરી રહ્યા છે. લોકો અહીં તેમની એક ઝલક જોવા માટે થઈ અને ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે અહીંથી રવાના થયો છે. હેલિપેડ ખાતેથી વડાપ્રધાનનો જે કાફલો છે તે અહીંથી નીકળ્યો છે. જોઈ શકાય છે તમામ જે વડાપ્રધાનની સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ અહીં પહોંચ્યા છે તેમને આવકારવા માટે થઈને અને તેમનો જે કાફલો છે તે અહીંથી રવાના થયો છે. જોઈ શકાય છે વડાપ્રધાન થોડી મિનિટો પહેલાં જ અહીં સોમનાથ ખાતે પહોંચ્યા છે અને તેમના કોન્વોયની સાથે તેઓ સૌ આગળ રવાના થયા છે. તે અહીંથી નીકળ્યા ત્યારે તેમની એક ઝલક જોવા માટે થઈ અને જે સ્થાનિકો છે ખાસ કરીને તો પ્રવાસીઓ જે છે તેઓ અહીં રસ્તાની જે સાઈડમાં છે તે ઊભા રહ્યા હતા અને જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં આગમન થઈ ચૂક્યું છે અને જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા ત્યારે સૌ લોકો તેમની એક ઝલક મેળવવા માટે થઈ અને અહીં ઊભા હતા. સ્થાનિકોને તેમણે હાથ હલાવી અને તેમનું અભિવાદન કર્યું હતું. લોકોએ ચીચિયારી કરી અને તેમને આવકાર્યા હતા તેમની એક ઝલક મેળવવા માટે થઈને. વધુ એક દ્રશ્યો છે હું બતાવવા માંગીશ આપને. અહીંયા જોઈ શકો છો કે મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચ્યા છે. તેમનો કાફલો પણ જોઈ શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી પણ અહીં તેમના સ્વાગત માટે મુખ્યમંત્રી પણ પહોંચ્યા હતા. જોઈ શકાય છે કે મુખ્યમંત્રીનો જે કાફલો છે તે પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચ્યા છે સોમનાથ ખાતે. આજે વાત કરીએ તો ખાસ તો તેઓ સોમનાથ ખાતે જે ટ્રસ્ટ મંડળ છે તેની સાથે હાલ વડાપ્રધાન છે તે બેઠક યોજવાના છે. સોમનાથ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે. સ્વાભિમાન પર્વ અંતર્ગત જે ઉજવણી થઈ રહી છે તે ઉજવણીમાં તેઓ ભાગ લેવા માટે પહોંચ્યા છે. સોમનાથ ખાતે પહોંચી મંદિર પરિસર ખાતે પણ હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમ કે વડાપ્રધાન અહીંયા પહોંચ્યા તે પહેલાં જ જે મંદિર પરિસર છે તે ખાલી કરાવવામાં આવ્યું હતું. હેલિપેડથી શરૂ કરી અને મંદિર પરિસર સુધીનો જે આ રૂટ છે કે જેના પરથી હમણાં વડાપ્રધાન પસાર થયા તે રૂટ ખાલી કરાવવામાં આવ્યો હતો અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન આ રૂટ પરથી હમણાં થોડી મિનિટો પહેલાં જ અહીંથી પસાર થયા છે. વડાપ્રધાન સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે આજે તેઓ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક કરશે સોમનાથ ટ્રસ્ટના અને ત્યારબાદ તેઓ 8 વાગે જે લેઝર શો આયોજિત થવા જઈ રહ્યો છે, ડ્રોન શો જે આયોજિત થવા જઈ રહ્યો છે તે ડ્રોન શોમાં તેઓ હાજરી આપશે. અને મહત્વનું છે કે આવતીકાલે સવારે તેઓ શૌર્ય યાત્રા આયોજિત કરવા જઈ રહ્યા છે અને શૌર્ય યાત્રા બાદ તેઓ જે કાર્યક્રમો છે તેમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ રાજકોટ જવા રવાના થવાના છે. મહત્વનું છે કે વડાપ્રધાનનું આગમન સોમનાથ ખાતે થઈ ચૂક્યું છે. જી સોનલ, એ પણ જણાવશો કે સોમનાથની ધરતી પર પીએમ મોદીનું આગમન પણ થઈ ચૂક્યું છે અને લોકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે? જી, અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે લોકો છે તે પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે એક સાઈડ ક્યારના જે કહી શકાય કે લગભગ કલાક કરતાં વધુ સમયથી તેઓ અહીંયા પહોંચી ચૂક્યા હતા અને જે ઉત્સાહ છે લોકોમાં અહીંયા તે જોઈ શકાય છે. રોડની એક સાઈડ જે પબ્લિક છે તેને રાખવામાં આવી છે અને ખાસ કરીને જે દુકાનો છે નજીકની તે તમામ બંધ કરવામાં આવી છે. લોકોનો જે ઉત્સાહ છે તે જોઈ શકાય છે. પ્રવાસીઓ પણ અહીંયા એટલા જ ઉત્સાહિત છે કે વડાપ્રધાનની એક ઝલક તેમને જોવા મળી રહી છે. તમામ લોકોની સાથે વડાપ્રધાને હાથ હલાવી અને તેમનું અભિવાદન કર્યું હતું. સાથે સાથે જ મંદિર પરિસરની જો વાત કરીએ તો મંદિર પરિસર તરફ જે આ રૂટ જઈ રહ્યો છે ત્યાં પણ એટલી જ ભીડ એકત્રિત થયેલી છે કે જે વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે થઈ અને હાલ જોઈ શકાય છે કે જે લોકો છે જો કે હવે વડાપ્રધાન અહીંથી નીકળી ચૂક્યા છે માટે રૂટ હવે કદાચ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓ સામેથી આવી રહ્યા છે જોઈ શકાય છે. સ્થાનિકો અને પ્રવાસીઓ ઉત્સાહ સાથે અહીં રોડની સાઈડમાં વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે થઈ અને અહીં ઊભા હતા. જોઈ શકાય છે કે તમામ જે પ્રવાસીઓ છે રોડ સાઈડ થઈ ગયા છે અને તમામની એક જ ઈચ્છા હતી કે વડાપ્રધાનની એક ઝલક
તેમને જોવા મળે અને આ પ્રકારે જે સ્થાનિકો છે, પ્રવાસીઓ છે, તેઓ અહીં ઉત્સાહભેર તેમની ઝલક મેળવવા માટે ઊભા છે. ખાસ કરીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન અહીંથી આ રૂટ પરથી પસાર થયા છે. હેલિપેડથી જે હમીરસિંહજી સર્કલ છે કે જે સોમનાથ મંદિરની બહાર આવેલું છે, તેમની સાથે એ જે રૂટ છે એ રૂટ સમગ્ર જે રૂટ છે તે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત બંધ કરવામાં આવ્યો હતો અને હવે જે આ રૂટ છે તે ખોલી દેવામાં આવ્યો છે. આવા જ કેટલાક પ્રવાસીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. कहाँ से आए हैं आप? और बिहार मुजफ्फरपुर से। अच्छा, बिहार से आए हैं. अभी आपने देखा कि हमारे पीएम जो है वो यहाँ से गए हैं. आज स्वाभिमान पर्व जो है वो यहाँ आयोजित है, क्या कहेंगे? हम लोग बहुत जोश में हैं, बहुत उत्साह है हम लोग क्योंकि ये मेरा पहला ज्योतिर्लिंग था और मैं बहुत खुश हूँ कि मैं मतलब सामने से मोदी जी को भी देखी. हम लोग बहुत मानते हैं उनको और हम लोग बहुत ज्यादा खुश हैं. उदार है उनका, उनके अंदर बहुत जोश है तो हम लोग बहुत ज्यादा खुश हैं उनको लेके. पीएम जी जो है वो उन्होंने गुजरात के लिए बहुत कुछ किया है, अपने देश के लिए बहुत कुछ किया है. इसके लिए जो है ना उनका बहुत बहुत धन्यवाद है, बहुत बहुत धन्यवाद है. आज सामने से हम लोगों ने उनको देखा है, इसके लिए हम लोग बहुत खुश है, बहुत खुश. आना यहाँ आना सोमनाथ में ना सफल हो गया हम लोगों का, वो सफल हो गया. हम बहुत खुश हैं. मोदी जी के दर्शन हो गए. સોમનાથ યાત્રાની સાથે મોદીજીના દર્શન પણ થયા. વધુ પ્રવાસીઓ સાથે આપણે વાત કરીશું. ક્યાંથી આવે, मैं राजकोट थी आई बात. કેવું લાગ્યું આજે અહીંયા સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા આવ્યા છો? હા, કાલ રાતના અમે ઉત્સાહી હતા. ટ્રેનમાં આવ્યા અમે મોદીજીને મળવા. કાલ રાતના અમે ટ્રેનમાં બેઠા છે, ઉજાગરો કર્યો છે. ચા કોફી પણ નથી પીતા એના માટે. બરોબર જ છે ને. બહુ આનંદ થયો અમને જ્યોતિર્લિંગના દર્શન મોદીજીએ કરાવ્યા એટલે બહુ જ આનંદ થયો. બહુ અચ્છા